કેટલા કિલો ટમેટા બેન? 50. બકાલુનું તો નામે નથી લેવાતું. બટેકા 52 કિલો. શિયાળો હાલે છે પણ હજી ટમેટાનો ભાવ નથી ઉતર્યો. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? આપણા સવારના ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને બધાને ગુડ મોર્નિંગ, બધાને જય માતાજી. અને મારા બ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને થોડો સપોર્ટ કરતા રહેજો. તો આપણે ન્યૂ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બ્લોગ કર્યો છે કામ ઉપર ચાલુ. તો મારા બ્લોગને થોડો સપોર્ટ કરતા રહેજો. અને આજ તો અમે બાપ દીકરી બે જ છીએ કામમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. મારી ફેમિલીને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે જો આ એકલી ભરે છે કારણ કે મેન ગોઠાવા વાળું માંદું પડી ગયું છે. એ હોતું છે અંદર. ગુડ મોર્નિંગ, જય માતાજી દોસ્તો. અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો અમારા ફેમિલી બ્લોગને થોડો સપોર્ટ કરતા રહીજો. અમારો ટેણિયો કહી દે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લાઈક કરજો, કરજો, સબસ્ક્રાઇબ કરજો. કરજો. ચાલો કામ કરી દઈ ચાલુ. હેલો ગાઈસ, આ બકાલું લઈને આવી ગઈ છે. હવે રાંધવાનું બનવાનું બનશે બધું. કેટલા કિલો ટમેટા બેન? 50. બકાલુનું તો નામે નથી લેવાતું. બટેકા 52 કિલો. શિયાળો હાલે છે પણ હજી ટમેટાનો ભાવ નથી ઉતર્યો. શું બનાવીશ આજે? કોબી બટેકા. આજ કોબી બટેકા ખાવાના છે. હેલો મિત્રો, વાગી ગયા છે 1. લાગી છે ભૂખ અને એક માંદવું પડ્યું હતું મણા. તો બાપ દીકરી સવારના કામ એકલા કરતા હતા. તો હવે એને થોડું હરખું થયું તો આવી ગયું એ કામ કરવા. અમે જો બાપ દીકરી સવારના એકલા કરતા હતા. હા, હવે આવ્યું 1 વાગે. થોડીક તબિયત બગડી ગઈ હતી એની, તો ખાટલો પકડી લીધો હતો. હાલી બીજા માનસી હાલો હજી અડધી કલાક ખેંચી લઈ પડી જાય જમવા. ચાલો કામ કરી દીધું બંધ. તો હવે લાગી ગઈ ભૂખ, તો ત્યાં જમવા. હવે જાઓ રસોડામાં તૈયારી કરો. બની ગયું ખાવાનું. મરચા, કોબી બટેટા ને ખીચડી. હાલો જમી લઈ. શું કરો હોય તમે? પાછું એક પોપયું પાકે. જેવું પાકે ને એવું ખાઈ જાય. મારા હાથમાં ના આવવા જોઈએ. શું કરો? હેલો ગાઈસ, જો પોપૈયું પાકી ગયું છે.
એ મારા હાથમાં આવ્યું છે, બાકી જેટલા પાક્યા ને બધા છોકરા ખાઈ ગયા. બા પાકી ગયું હે ફૂલ.